ફર્સ્ટ યુનિટની સેકન્ડ એક્ટિવિટી બી ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન, જેમાં ફર્સ્ટ છે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. બાળક પેલા સ્ટાન્જામાં શું બનવા ઈચ્છે છે, જેનો આન્સર છે એ અ ટ્રી. સેકન્ડ, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, બાળકની અંદરથી શું તરશે, તો એમાં છે વેલ. થર્ડ, બ્લેન્ક હેઝ વેલીઝ એન્ડ માઉન્ટેન, બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા, શું વેલી અને માઉન્ટેન ધરાવે છે, તો આન્સર છે અ માઉન્ટેન, પર્વતો. ફોર્થ, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટાન્જા, બાળક ત્રીજા સ્ટાન્જામાં શું બનવા ઈચ્છે છે, તો તેનો આન્સર છે અ માઉન્ટેન રેન્જ, પર્વતોની વિશાળ હાર માળા. ફિફ્થ, વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ, નીચે જે વ્યક્તિઓ આપેલા છે મ્યુઝિશિયન, ડીજે અને સાયન્ટિસ્ટ, તે શું કરે છે તેનું તમારે ડિસ્કશન ગ્રુપમાં કરવાનું છે. સિક્સ્થ, ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ, તમે તમારા ગ્રુપમાં વાત કરો અને તમારે શું બનવું છે જ્યારે તમે મોટા થશો તે તમે વિચારણા કરો. પરંતુ કોરોના કાળ ચાલે છે તો આપણે ગ્રુપમાં ડિસ્કશન નહીં કરીશું, પરંતુ મનમાં જ આપણે ચર્ચા વિચારણા કરીશું કે મારે શું બનવું છે, તેના માટે મારે શું કરવું પડે, કોની પાસેથી ગાઈડલાઈન લેવી પડે, કોને કોને મારે મળવું પડે, બધા જ મંત્ર વિચારણાઓ આપણે આપણા મગજમાં કરીશું. અહીંયા આપણી ફર્સ્ટ એક્ટિવિટીની એ પછી બી પાર્ટ પૂરો થાય છે અને હવે આપણે આગળ વધીશું એક્ટિવિટી 2 તરફ.